વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેશભાઈ પટેલનું 2જી તારીખે નિધન થયું. આજે તેમના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. યોગેશભાઈ પટેલના નિધનથી વડોદરા શહેરને અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ખોટ આવી પડી છે. ખૂબ પ્રખર શિવભક્ત અને લોકો માટે હંમેશા ઊભા રહેતા યોગેશ કાકા જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા અને આજે તેઓના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હોય એટલે મોટી સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અંતિમ વિદાય આપવા માટે લોકો એકત્રિત થયા છે. અમદાવાદ પોળ સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક ધારાસભ્યો છે અને વિપક્ષના નેતાઓ, કોંગ્રેસના અગ્રણીઓ, તમામ લોકો જે આજે યોગેશ કાકાના અંતિમ દર્શન કરી તેમને અંતિમ વિદાય આપવા માટે, શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તમામની ભીડ અહીં જોવા મળી રહી છે. સવારથી જ જ્યારથી આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારથી જ લોકો કાકાને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. તેમના અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા શરૂ થશે. નિવાસ સ્થાનેથી શરૂ થતી આ અંતિમ યાત્રા જે ખાસવાડી સ્મશાન સુધી આયોજિત કરવામાં આવી છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જ્યારે આ અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે લોકોમાં પણ એક દુઃખ છે. લોકો પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, કારણ કે યોગેશ કાકા હંમેશા લોકોની સમસ્યા હોય, વડોદરા શહેરની વાત હોય, તેમના વિધાનસભા ક્ષેત્રની વાત હોય, હંમેશા લોકો માટે તેઓએ અવાજ ઉઠાવ્યો છે. એ અવાજ ભલે પછી સત્તાની સામે કેમ ઉઠાવવો ન પડે તે તો પણ ન અચકાતા. સત્તાની સામે પણ હંમેશા લોકોની સમસ્યા માટે અને વડોદરા શહેર માટે હંમેશા તેમણે અવાજ ઉઠાવ્યું છે. અને આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા અને તેમના અંતિમ દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે, શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ખૂબ મહત્વની વાત, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક વરિષ્ઠ નેતા ગુમાવ્યા હોય, એક ઉંચાવર કદના નેતાને ગુમાવ્યા હોય, ત્યારે જે પ્રદેશના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ પણ આવી પહોંચ્યા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી પહોંચ્યા છે અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ આવી પહોંચ્યા છે અંતિમ દર્શન માટે અને તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે કઈ રીતે મોટી સંખ્યામાં લોકોની ભીડ છે. અહીં રાજકીય અગ્રણીઓની સાથે સામાન્ય લોકોનો પણ જમાવડો છે કાકાને વિદાય આપવા માટે. આજે આપણા ધારાસભ્ય યોગેશ કાકાની અંતિમ વિદાય છે, તો બધા એના માટે અહીંયા એકઠા થયા છે. તો શહેરના દરેક લોકો એમના આપણી વચ્ચે નથી તો ઘણા એવો શોખનો માહોલ થઈ ગયો છે શહેરમાં. અને એ 8 ટર્મથી જે કામ કર્યું છે એમને, લોકોના દિલમાં રાજ કર્યું છે એમને. કેમ કે એમનું કામ એટલે ખૂબ ઈમાનદારી અને એક વરિષ્ઠ નેતા, એટલે આવા નેતા તો આપણા મળવા ખૂબ મુશ્કેલ છે. તો આજે એમની અંતિમ યાત્રા છે એટલે શોખનો થોડો અત્યારે શ્રદ્ધાંજલિ માટે બધા એકઠા થયા છે. વડોદરા મહાનગરપાલિકા માટે તો યોગેશ કાકાનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ હતા, અમારા વડોદરાના વરિષ્ઠ નેતા પણ હતા અને હજી પણ બધાને દિલમાં બસે છે. છેલ્લે અમારી કોન્વર્ઝેશન લગભગ 3-4 દિવસ પહેલાં, હોસ્પિટલમાં એડમિશનની પહેલાં 2 દિવસ પહેલાં જ કોન્વર્ઝેશન થઈ હતી અને આ કોટેશ્વર બ્રિજ બાબતમાં અમારી વાત થઈ હતી. એટલે વડોદરા શહેરની વિકાસની વાત હોય, વડોદરાની જનતાની આવાજ ઉઠાવવાની વાત હોય, એમની વિસ્તારનું વાત હોય, અદરવાઇઝ ઘણું બધું પોલિસી રિલેટેડ ઇસ્યુઝ હોય, એ તમામમાં યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અને મારા માટે તો એક માર્ગદર્શક તરીકે પણ અહીંયા હતા, કારણ કે હું વડોદરામાં નવો આવી એક વરિષ્ઠ નેતા અમને માર્ગદર્શન આપે સિટીના પરિસ્થિતિના, અને હર હંમેશા અમારી સાથે પણ રહ્યા છે. આજે પણ એમની ફેમિલી અબ્રોડથી આવ્યા છે. એમની ફેમિલીની કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય વડોદરા મહાનગરપાલિકા તરફથી અને એઝ અ કમિશનર તરીકે પણ અમે સપોર્ટ પૂરેપૂરો આપીએ છીએ. આપણા માટે પર્સનલ એક લોસ છે, કારણ કે લાસ્ટ અમારું શિવજીની સવારીમાં બહુ સાથે મળીને અમે ઘણું કામ કર્યું, લગભગ અઠવાડિયાનું કામ એમાં પણ છે. પછી કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે સાથે હતા. એટલે પર્સનલી પણ એક વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ માર્ગદર્શકનું નુકસાન કહેવાય. અને એમની પરિવાર સાથે જોડેલા તમામ વડોદરા નાગરિકો અને વડોદરા જનતાની લાગણી એમના સાથે છે. આજે એમની અંતિમ યાત્રામાં અમે જોડવા માંગીએ છીએ અને આશા રાખીએ કે વડોદરાની જનતાની દિલમાં યોગેશ કાકાનું હર હંમેશા એ રહેશે. અને આજે શિવજી પાસે જઈ રહ્યા છે એટલે
એટલે એમની ફેમિલી સાથે હર હંમેશા અમે રહેવાનું અમે ખાતરી પણ આપીએ છીએ. તમને પાર્કિંગ પોલિસીની બી અનેક વખત રજૂઆત અને આજે તમે અમલમાં મૂકી દીધી યોગેશ કાકાનું પાર્કિંગ પોલિસી માટે ખૂબ સારું સપોર્ટ હતો. વડોદરા શહેરમાં જે ઘણા પેન્ડિંગ દિવસોથી સ્ટ્રીટ પેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસીમાં યોગેશ કાકાનું બહુ બધું સપોર્ટ મને પર્સનલી પણ મળ્યું છે. જનરલ બોડીમાં એજન્ડા પુશ કરવામાં, પદાધિકારીઓ તરફથી મંજૂરી મેળવવામાં, આ બધામાં યોગેશ કાકાનું પણ બહુ મોટું ફાળો છે. અને ગઈકાલે જ અમે પાર્કિંગ પોલિસીના અને સ્ટ્રીટ પેન્ડિંગ પોલિસીના અમલીકરણ માટે તમામ રોડ્સને અમે જાહેર કરી છે. અમારી ઈચ્છા રહેશે કે કોઈ પણ વસ્તુ યોગેશ કાકાના નામમાં પણ અમે ડેડિકેટ કરવા માંગીએ છીએ. એ આવનારા દિવસોમાં પાર્ટી સાથે ચર્ચા કરીને, બોડી સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું. બિલકુલ, બહુ ખૂબ યાદ આવે એમની જે ટેવ હતી મજાક મસ્તી કરવાની, અને જેવું પણ ગંભીર વાતાવરણ હોય એને એકદમ હસવાનું વાતાવરણ પ્રેરિત કરતા હતા, એવું યોગેશભાઈનો સ્વભાવ હતો. છેલ્લે જ્યારે અમે કોર્પોરેશનમાં આ નવું બોર્ડ બેઠું ત્યારે પણ અંદર એવી લાઇટ મજાક મસ્તી કરી, અને એ મજાક મસ્તીમાં ઘણા એવા મુદ્દાઓ પણ એ બોલી નાખતા જે આપણને રોજના જીવનમાં ક્યાંક ના ક્યાંક શીખવાનું મળતું. યોગેશભાઈથી મને યાદ છે ત્યાં સુધી ખૂબ શીખ્યું છે. બીજી વાર મંત્રી બની ત્યારે એ અમેરિકા હતા. અમેરિકાથી રિટર્ન થયા અને તરત જ મને એટલા આશીર્વાદ આપ્યા અને કીધું કે ખૂબ કામ કરજો મનીષાબેન તમે, એવી રીતે આશીર્વાદ આપ્યા. સાથે સાથે જ્યારે આ વખતે બજેટ હતું ત્યારે પણ એમને ખૂબ કોલ આવતા, શિવજીની સવારીથી લઈને જો રિનોવેશન અને બ્યુટિફિકેશન સુરસાગરનું હોય એના માટે કાયમ મને કહેતા કે બેન આની ચિંતા કરજો, શિવજીની સવારીની કાયમ સરકાર દ્વારા બજેટ મળે એની ચિંતા કરજો. એટલે છેલ્લા એ શબ્દો પણ મને યાદ છે એમના. અને ખૂબ એવી ઘણીવાર અમારી સાથે ગાડીમાં પણ બેસીને એમને હું અહીંયા ઘરે ડ્રોપ કરતી, મને યાદ છે. ત્યારે પણ કાયમ શીખવાનું મળ્યું છે. એક સિનિયર નેતા તરીકે એમને યંગ જનરેશનને ખૂબ સારી એવી શિખામણ આપી છે, પણ આવનારી યંગ જનરેશન આપણે બધા એમને મિસ કરીશું. બેન, વાત કરીએ, આપણે કીધું કે ઘણું શીખ્યા છે, પરંતુ એક વાત હશે એમની કે આજે પણ યાદ આવતી વાત હશે કે આજે બિલકુલ મને યાદ છે કે સંકલનની બેઠકો હોય, અમારા આમ મુદ્દા મળે યાદ હોય, પણ કાકાનું તો એટલું સ્પષ્ટ કામ હતું કે મુદ્દાઓ લખીને આવતા અને પેપર પોતાના લેટર હેડ પર લખીને આવતા, ના કોઈ ચિઠ્ઠી પણ લેટર હેડ પર લખીને આવીને એક એક મુદ્દા બોલતા જાય અને એને ટીક કરતા જાય. સાથે સાથે એ જ મુદ્દાઓ ફોલોઅપ કરે 15 દિવસ પછી કે આ થયા છે કે નહીં. એટલે એટલું સ્પષ્ટ એમનું કામ હતું તો જેથી કરીને પબ્લિકના ભલે ને એમની વિધાનસભા સિવાયની બીજી વિધાનસભા હોય કે સમગ્ર વડોદરાની વાત હોય તો કાયમ જ એ આમ યાદ કરીને એ વાત મૂકે. સાથે જ મને યાદ છે ત્યાં સુધી મારું આ વખતનું બજેટનું સેશનના મારી પ્રશ્નોત્તરીનો દિવસ હતો અને પ્રશ્નો ચાલતા હતા અને એકદમ જ એમને હાથ ઊંચો કર્યો અને અધ્યક્ષે એમને ચાન્સ આપ્યો કે યોગેશભાઈ પૂછો આપ મનીષાબેનને. ત્યારે થોડુંક મને થયું યોગેશભાઈ શું પૂછવું હશે. યોગેશભાઈ એટલો સરસ સવાલ કર્યો, મને એવું કીધું કે આવનાર દિવસમાં આંગણવાડીમાં શું આપ સોલાર મૂકવા માંગો છો, અને એ વિષયને લઈને પણ અમે લોકો ઘણી બધી આંગણવાડીઓમાં સ્માર્ટ આંગણવાડીઓમાં સોલાર મૂક્યા. એટલે આવા જે વિષયો હોય જે એમના ધ્યાનમાં આવતા હોય અને મંત્રીઓને ભલેના શાસક પક્ષના ધારાસભ્ય હોય પણ મંત્રીઓને પ્રશ્ન પૂછીને જવાબ માંગતા ને એ ક્યાંક પોલિસી મેટર સુધારવાની હોય તો પણ એમનું ખૂબ સારું યોગદાન રહેલું છે. જી સાચી વાત છે. એમનું દુઃખદ નિધન થયું છે અને અમે પણ દુઃખમાં છીએ કે આટલો મોટો સારા વિચારો અને આદર્શ વિચારોવાળા વ્યક્તિ આજે આપણા વચ્ચે નથી રહ્યા. વાત કરીએ તો આપણે એમની પાસેથી ઘણું બધું શીખ્યા છે. જી વાત સાચી છે. જ્યારે તમે ધારાસભ્ય બની ત્યારે એ પણ ધારાસભ્ય હતા. વર્ષોથી વડોદરા માટે આપે પણ આપણા પિતાશ્રીએ વડોદરાનો અવાજ નીકાળ્યો છે. સાચી વાત છે આપની. હું ધારાસભ્ય થયો અને યોગેશ કાકાનો સાથ સહકાર મળ્યો અને એમના શિક્ષણ એમને પણ ઘણું બધું અમને આપ્યું કે અમે નવા હતા અને કઈ રીતે અમારે વર્તવું, કઈ રીતે અમારે કામો આગળ મૂકવા, એના માટે પણ એમનું ખૂબ સહકાર રહ્યો છે અને હું વધુ કશું કહી નથી શકતો. બસ વડોદરા શહેર જિલ્લાએ ખૂબ મોટું વ્યક્તિત્વ ગુમાવ્યું છે. શહેર અને જિલ્લાના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવામાં કદી એમને પાછી પાની નહોતી. સ્પષ્ટ વક્તા અને સતત 8 ટર્મ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા હતા. હું પણ છેલ્લા 2 ટર્મથી એમની જોડે સભ્ય તરીકે કામ કર્યું. વિધાનસભામાં કેવી રીતે રજૂઆત કરવી એનું રાજકીય માર્ગદર્શન પણ એમના દ્વારા મળ્યું અને વડીલ તરીકે માર્ગદર્શન પણ એમના તરફથી એમને મળતું રહેતું હતું. વડોદરા શહેરના શિવજીની સવારી હોય કે શિવજીની પ્રતિમા એ એમની દેન છે. ત્યારે આજના પ્રસંગે વડોદરા શહેર જિલ્લાએ ખૂબ મોટો આઘાત અનુભવ્યો છે. હું તમામ નાગરિકોની સાથે સાથે એમના પરિવારને એના સમર્થકોને પ્રભુ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. યોગેશ કાકા વડોદરા શહેર જિલ્લાની શાન બાન અને લોકોના દિલમાં રહેલો એક ચહેરો. યોગેશ કાકાએ વડોદરા શહેર માટે અને જિલ્લા માટે જે કંઈ કર્યું છે એમને વડોદરા શહેર અને જિલ્લો આજીવન ક્યારેય પણ નહીં ભૂલી શકે.
યોગેશ કાકા વડોદરા શહેરની અંદર સુરસાગરમાં શિવજીની સુવર્ણ જડિત પ્રતિમા હોય, બડે ગણેશ હોય, મહાદેવનો જીર્ણોદ્ધાર હોય કે પછી શિવજીની સવારી હોય, એવું બધું યોગેશ કાકા આપીને જ્યાં છે કે એમને આજીવન વડોદરા શહેર જિલ્લો ક્યારેય ભૂલી નહીં શકે. અને શહેર જિલ્લાને યોગેશ કાકાની ખૂબ મોટી ખોટ પડી છે. આ ખોટ પૂરાય એવી નથી અને આ બહુ જ દુઃખદ ઘટના બની છે. પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે યોગેશ કાકાને સદગતિ શાંતિ આપે અને એમના પરિવારને આવી પડેલી દુઃખની ઘટનાને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું. યોગેશ કાકા હર હંમેશ જ્યારે પણ કોઈ પણ પ્રજાલક્ષી વાત હોય, જ્યારે પણ અન્યાયની સામે લડવાની વાત આવે તો યોગેશ કાકા હર હંમેશ અગ્રેસર રહેતા, અમારા સૌના માર્ગદર્શક, અમારા સૌના પ્રેરણા સ્ત્રોત હતા. અને યોગેશ કાકા હર હંમેશ જ્યારે જે વાત સાચી છે કે સાચી વાતની પડખે રહેવાની એમની એક મૂળભૂત સ્વભાવ હતો. અને જ્યારે પણ એક જે જનપ્રતિનિધિને કરવાનું હોય એ કરવા માટે સહેજ પણ ખચકાતા નહોતા. આ વાત દરેકને ખબર છે કે યોગેશ કાકા ખૂબ ને ખૂબ લોકોમાં લોકપ્રિય હતા. આજે ખૂબ સામાજિક ધાર્મિક વ્યક્તિત્વ આપણે ગુમાવ્યું છે અને આવું વ્યક્તિત્વ મળવું ખૂબ અઘરું છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પરમ પૂજ્ય સ્વામીજીને પણ પ્રાર્થના કરીએ. પરમ પૂજ્ય સ્વામીજી એમને આશીર્વાદ આપ્યા હતા કે તું જીવીશ ત્યાં સુધી ધારાસભ્ય છે. તો આજે કાકા જીવતે જીવ છેક સુધીને એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી ધારાસભ્ય રહ્યા. અને બાપજી એમની જો સુરસાગરમાં શિવજીની પ્રતિમા માટે અને શિવજી કી સવારી માટે જે એમને સંકલ્પ લેવડાયો હતો એ પણ પરિપૂર્ણ કરવા માટે યોગેશ કાકા નિમિત્ત બન્યા છે. ત્યારે સૌ એમને યાદ કરશે. આ દિવસે આ જે ખોટ એમના પરિવારજનોને જે પડી છે, પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે. અને આપણા સૌ માટે આ ખૂબ દુઃખદ વાત છે. તો આપણા સૌને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે. યોગેશ કાકાનું નામ હર હંમેશ અમર રહેશે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને વડોદરા માટે એક કોઈ લાંબા સમયે જે રાજકીય બાબતની અંદર એક ધારાસભ્ય ખૂબ નિષ્ઠાવાન કાર્યકર્તા અને ખૂબ લાંબી સફર એમને કરી છે, એ ભારતીય જનતા પાર્ટીની મોટી ખોટ છે. અને મા ભગવતીને પ્રાર્થના કરીએ કે એમને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટીને લાંબા સમય સુધી રાજકીય બાબત 50 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા. એ પણ એક એમનો સ્વભાવ અને સારા બધા પરિવારમાં અને કાર્યકર્તાઓમાં ખૂબ સારી. અને આ વખતે જ્યારે એમની દુઃખદ અવસાન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૌ અને પ્રદેશ દુઃખની લાગણી અનુભવી છે. અને પ્રભુને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને આ તબક્કે સુખ સહન કરવાની શક્તિ આપે. સતત 8 ટર્મ સુધી વડોદરા તેમજ ગુજરાતની પ્રજા સેવા કરીને ધારાસભ્ય તરીકે, પૂર્વ મંત્રી તરીકે જેમનો કાર્યકાળ આજે પણ અને કાયમ માટે પ્રજા યાદ રાખવાની છે એવા યોગેશભાઈ પટેલ એમના અવસાનના કારણે એમનીથી ખાલી પડેલી આ જગ્યાની ખોટ ક્યારેય પૂરાય તેવી નથી. પ્રજા સાથે કેવી રીતે જોડાવું, લોકોના હૃદયમાં કેવી રીતે સ્થાન મેળવવું, એક સ્પષ્ટ વક્તા તરીકે જ્યારે પણ આવશ્યકતા પડી ત્યારે સરકારની સામે પણ પોતે અવાજ બુલંદ રીતે રજૂ કરીને એક લીડર નેતા તરીકેની છબી યોગેશભાઈએ જાહેર જીવનમાં ઊભી કરી છે. આજના ચૂંટાયેલા લોકોએ યોગેશભાઈના જીવનમાંથી પ્રજાના હૃદયમાં સ્થાન કેવી રીતે મેળવવું એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો યોગેશભાઈ પટેલની કાર્યપદ્ધતિ છે. એમણે કરેલા ઉત્તમ કાર્યો કાયમ માટે યાદ રહેશે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું. યોગેશભાઈનું રાજકીય જીવન 40 વર્ષનું, મારું રાજકીય જીવન 33 વર્ષનું અને સતત 25 વર્ષ તો હું પણ કઈ નાની મોટી જવાબદારીમાં રહી છું. 10 વર્ષ સાંસદ તરીકે હોય, 10 વર્ષ કોર્પોરેટર તરીકે હોય, 5 વર્ષ સ્કૂલ બોર્ડમાં, સાથે હું શહેર પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી. તો યોગેશભાઈ હંમેશા સંગઠનનું હોય તો પણ પોતાની વિધાનસભામાં પોતાના કાર્યકર્તાને કઈ જગ્યાએ મૂકવા હંમેશા ચિંતા કરતા. સાંસદ તરીકે સાથે રહીને
સુરસાગરના ડેવલપમેન્ટ હોય કે વડોદરાને પાણીની સમસ્યા હોય કે વડોદરા માટે વિકાસની કંઈ પણ વાત હોય, યોગેશભાઈ અમારી સાથે ચર્ચા કરીને અમે ભેગા થઈને કામ કરતા. સ્પષ્ટ વક્તા, વડોદરાના વિદ્યાર્થી હોય કે વડોદરાના નગરજનો હોય, એમની પડખે ઊભા રહેવું એ એમનો સ્વભાવ. કાર્યકર્તા માટે પણ ઊભા રહેવું આ એમનો સ્વભાવ હતો. અને વડોદરાને તમે જુઓ કે આપણું વડોદરા સંસ્કારી છે. વડોદરાને શિવ પરિવાર આપ્યો, વડોદરાને સર્વેશ્વર મહાદેવ આપ્યા. છેલ્લે સુધી કોઈ પણ મંદિર હોય ને ત્યાં ડેવલપમેન્ટનું, મહાદેવનું મંદિરનું કામ કરવાનું હોય, યોગેશભાઈ પોતાના હાથમાં લે. અને એ પોતે એવું નહોતા જોતા કે વડોદરાનું છે, ભાદરવા હોય કે સાવલીનું કોઈ પણ હોય. આવા યોગેશભાઈ સ્પષ્ટ વક્તા, પ્રખર શિવભક્ત. સાચે આજે વડોદરાએ આવા યોગેશભાઈને વિદાય આપવા જઈ રહ્યા છે. પરિવાર પર ખૂબ મોટું દુઃખ આવ્યું છે. ભાભી અને છોકરાઓને ભોલે બાબા ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની, એવી હું પ્રાર્થના કરું છું. ન ભૂતો ન ભવિષ્યથી મને એવું લાગે છે કે આવા એક નેતા જે નાનપણથી જ દૂધનું આંદોલન હશે, વિદ્યાર્થીઓના માટેનું હિતરક્ષક સમિતિ હશે, ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં હોય અને સાથે સાથે દરેક પક્ષ હોય કે વિપક્ષ હોય, પણ વડોદરા શહેરને જ્યાં પણ કંઈ નુકસાન થતું હોય એ ક્યારેય ચૂપ બેસતા નહોતા. અને લોકોના માટે હર હંમેશા તમે એ એસએસજી હોસ્પિટલનો વિષય હશે, ચોપડીનો હશે, દૂધનો વિષય હશે, અને સાથે સાથે સંસ્કારી નગરી અને ધર્મનગરીનું આ એક મુંગટ હતું કે જેમને શિવનગરી આખી બનાવી. અને આ શિવજીનું એ પ્રતિમા, એક એવી પ્રતિમા એ મૂકી ગયા કે મને લાગે કે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ પછી એક બીજું એક નામ હશે કે જેને ક્યારે ન ભૂતો ન ભવિષ્યથી લોકો ક્યારે એમને ભૂલી શકે. તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓ સાથે સાથે ગુજરાતે એક મોટા નેતા સાથે સાથે એક આપણે એવું માને કે પૂજ્યની આપણા વડીલ આપણે ખોયા છે. તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરે કે આ આત્માનો તો કર્મ જ એવું હતું કે આપણે કહેવાની જરૂરત ના પડે, કે પણ સાથે સાથે એમના કુટુંબને પણ આજના દિવસે આજે એક દુઃખ પડ્યું છે, આ સહન કરવાની શક્તિ ભગવાન આપે. અને જય ભોલે કરીને હું એમને બસ શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું કે આ જ રીતના વડોદરા શહેર પર હર હંમેશા એ જ્યાં પણ હોય ત્યાં એમના આશીર્વાદ આવી જ રીતના બન્યા રહે. અને આવા નેતા આપણને ક્યારેય નહીં મળે, ન ભૂતો ન ભવિષ્યથી. જય ભોલે. યોગેશ કાકા બધાને ખબર છે કે બરોડાના ડેવલપમેન્ટમાં કેટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ લીધું છે એમને, ફ્રોમ વેરિયસ સોશિયલ સ્કીમ્સ ટુ ડેવલપમેન્ટ ઓફ ધ સિટી. મારી પર્સનલી મેં એમને ખાસી મદદ અમને બી કરી છે. એઝ યુ નો BCS સ્ટેડિયમ જે બિલ્ડ કરેલું એની માટે વી હેડ લોટ ઓફ ઇશ્યુઝ. એમને બહુ મહેનત કરેલી. દે ટુક અસ ટુ ચીફ મિનિસ્ટર પરમિશન્સ માટે ટુ એન્શ્યોર કે બરોડા સિટી માટે આટલું સરસ ડેવલપમેન્ટ થાય.